11 ભૌતિક વિજ્ઞાનની અંદર મિત્રો ચેપ્ટર નંબર 2 ની અંદર મિત્રો આપણે છેલ્લે સ્વાધ્યાયના દાખલાઓ કરતા હતા, પરંતુ મિત્રો આપણે હજી થોડા ઉદાહરણના દાખલાઓ પણ બાકી હતા, બરાબર છે? તો મિત્રો આજે આપણે ઉદાહરણના દાખલાઓ જે છે જોઈ લઈએ કે ઉદાહરણ. મિત્રો આજનો લેક્ચર જે છે મિત્રો 24 નંબરનો લેક્ચર છે, બરાબર છે? તો મિત્રો 24મા લેક્ચરની અંદર આજે મિત્રો આપણે થોડા ઉદાહરણો જોઈએ. એની અંદર મિત્રો 2.6 ઉદાહરણ બાકી હતું આપણી પાસે. હવે જુઓ તમે ઉદાહરણ નંબર જે છે 2.6 શું કહે છે પેલા જોવાનું છે આપણે ખાસ. 2.6 ની રકમ મિત્રો પેજ નંબર બધા ટેક્સ્ટ બુકમાં 25 કાઢો એટલે તમને પેજ નંબર જે છે 25 ઉપર ઉદાહરણ નંબર 2.6 રાષ્ટ્રીય પ્રયોગશાળામાં એટલે કે મિત્રો એનપીએલ છે, આપણે નેશનલ ફિઝિક્સ લેબોરેટરી જે છે બરાબર છે. પ્રમાણભૂત ઘડિયાળ છે એની પાસે, એટલે કે સીઝિયમની ઘડિયાળ હોય કે ગમે એ હોય તે, બરાબર છે. બે ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે, એટલે બે અલગ અલગ ઘડિયાળ મૂકેલી છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12 નો સમય દર્શાવે છે ત્યારે આ બે ઘડિયાળના સમય નીચે મુજબ છે, એટલે બાકીની બે ઘડિયાળો છે સાદી એવી હોય, સપોઝ દિવાલની ઘડિયાળ હોય, અને પ્રમાણભૂત ઘડિયાળમાં જ્યારે 12 વાગે છે ત્યારે બીજી બે ઘડિયાળમાં જે છે તમે જો આપ્યો છે ઘડિયાળ 1 અને ઘડિયાળ 2 નો સમય. મિત્રો પ્રશ્ન એ છે કે ઘણા એમ કહે છે 2 12 વાગ્યા તો બીજી કેમ 10 વાગ્યા, એટલે મિત્રો એ આઈનો સમય હોય અથવા તો આંતરરાષ્ટ્રીય સમય હોય, એટલે કે બીજા દેશનો ટાઈમ હોય. તમે ઘણીવાર ગમે એ વસ્તુ જોતા હો તો મોટું જબર કઈક કંપની હોય, બરાબર છે, એની અંદર જો તો 4-5 ઘડિયાળ વાગેલી હોય. શા માટે? તો ત્યાં અલગ અલગ દેશના સમય એને નોંધેલા હોય છે. પણ એ વાત અલગ છે, આપણે તો એ જ વાત છે આમ જો કે આમ, પણ એ વાત જે છે કંપનીની વાત છે, આ જે છે આંતરરાષ્ટ્રીય પ્રયોગશાળાની વાત છે કે જેની અંદર કયા પ્રકારની ઘડિયાળનો ઉપયોગ કરવા મિત્રો આવે છે, બરાબર છે. તો વાંચો જો પેલું ઘડિયાળ એક જે છે સોમવારે 12:00 અને 5 સેકન્ડ બતાવે છે, જ્યારે બીજી ઘડિયાળ જે છે 10:15 અને 06 સેકન્ડ બતાવે છે. મિત્રો આ બધું તમને સમય આપ્યો છે, આપણે લાંબુ નહીં કરે, અગર જો એ સમય ને બધું લખશું તો મિત્રો ટાઈમ કેટલો હોય ખબર છે? અડધી કલાક. તો આમ દાખલા મળી જશે. આ દાખલામાં કાંઈ નથી. તમે હવે હું તમને વાત કરી દઉં. તમારે જે પ્રશ્ન છે એવો છે કે જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય જેના માટે તમને ચોકસાઈ અને સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળ આવશ્યકતા છે, તો આ બે પૈકી ઘડિયાળ તમે કઈ લેશો કે જેમાં સચોટતા અને ચોકસાઈ સારામાં સારી છે, ત્રુટિ શેમાં ઓછામાં ઓછી છે. તો આમાં તમે બે માંથી કઈ ઘડિયાળ લેશો? કે ધારો કે સોમવારે જે છે ને પેલી ઘડિયાળ 12 વાગે છે, ઓલી ઘડિયાળ 12 વાગે, ત્યારે પછી મંગળવારે અલગ ટાઈમ છે, એ વખતે બુધવારે અલગ છે, ગુરુવારે અલગ છે, શુક્રવારે અલગ છે, શનિવારે અલગ છે, રવિવારે અલગ છે. તો મિત્રો આપણે કરવાનું શું છે? એક્ચ્યુઅલી પ્રશ્ન છે બધાને આપણે ટાઈમ નોંધવાનો છે. તો મિત્રો ત્રુટિ વધુ શેમાં હોય એ જોઈએ. પહેલા તો ટાઈમ ગેપ ઇન્ટરવલ વચ્ચે સમયનો અંતરાલ વધુ શેમાં છે? તો આમાં પહેલા તો ઘડિયાળ એક જે છે ને મિત્રો એની તમારે રીડિંગ લેવી પડશે. તો મિત્રો ઘડિયાળ એક જે છે એની અંદર ઓછામાં ઓછો સમય કેટલો છે? ક્યાં વારનો છે? 12 નહીં, ઓછામાં ઓછો સમય પહેલા તમે નોંધો. તો જુઓ 11 વાળો હોય, 11:59:08 અને 11:59:15 છે. તો આમાં ઓછામાં ઓછો કયો? તો બુધવારનો જે ટાઈમ છે પેલી ઘડિયાળનો ઈ 11 કલાક 59 અને 8 સેકન્ડ એ. ઓકે, આ જે છે એ નાનામાં નાનો સમય છે, નાનામાં નાનો, બરાબર છે સમય. હવે મોટામાં મોટો જુઓ, આ જે છે આમ જોઈએ તો બુધવારનો છે. હવે મિત્રો મોટો ટાઈમ કયો છે એનો એ જુઓ તો 12 કલાક વાળો હોય. પેલા તો જો 12:00 એ 5 સેકન્ડ ઈ નો હોય પેલો વાળો, એટલે સોમવારનો નથી. પછી તમે જુઓ ને તો 12 કલાક 1 મિનિટ મંગળવારની 15 સેકન્ડ છે ઈ નો હોય. પછી જુઓ તમે તો ગુરુવારનો જુઓ, બુધવારનો તો આવી ગયો 12 કલાક 1 મિનિટ અને 50 સેકન્ડ, તો એ પણ નો એ હોય જો મોટા મોટો. શનિવારનો છે એ 30 સેકન્ડ વાળો છે, 12 કલાક 1 મિનિટ ને 30 સેકન્ડ, તો એ નાનો છે. કોની કરતા? 12 કલાક 1 મિનિટ ને 50 સેકન્ડ કરતા. એટલે આ મોટા મોટો જે છે આપણે પછી ગુરુવારનો ટાઈમ છે, 12 કલાક 1 મિનિટ અને 50 સેકન્ડ. ઓકે મિત્રો, એટલી વસ્તુ છે. હવે મિત્રો ઘડિયાળ 1 ની આ ડેટા છે ને ઘડિયાળ 2 ના ડેટા આપણે જોઈ લો. ઘડિયાળ 2 ના ડેટા આપણે લખીએ તો એમાં તે નાનામાં નાનો અને મોટામાં મોટો લેવાનો. આ જે છે મોટા મોટો ટાઈમ. તો મિત્રો ઘડિયાળ 2 ની વાત કરો, હાલો જો. તો ઘડિયાળ 2 માં પણ જુઓ નાનામાં નાનો તો બધું 10 જ છે, એટલે બહુ ટેન્શન નથી કઈ. પણ 10-14 છે, જુઓ દેખાય છે 10-14 વાળા રીડિંગ જે છે નાના કહેવાય. એમાં એક 53 નું છે ને એક જે છે 59 સેકન્ડ નું છે. 53 નું જે છે એ મિત્રો તમને આપેલું છે શુક્રવારનું. નાનામાં નાનું જે છે શુક્રવારનું, મોટા મોટું પછી લઈએ. પેલા તો આપણે નાના નાનું લખીએ
શુક્રવારનું જે છે એટલે કે શુક્રવાર એનું રીડિંગ જે છે ઘડિયાળ 2 માં 10 કલાક 14 મિનિટ ને 53 સેકન્ડ નું છે. આ નાનું છે. રેડી? તો એનું મોટું રીડિંગ કયું છે? તો 10 કલાક 15 મિનિટ વાળું હોય. સીધી વાત છે. અને એક તમને દેખાય છે પાછળ જો 10 કલાક 15 મિનિટમાં પાછળના આંકડા જો ને તો શનિવારમાં 24 સેકન્ડ છે. તો એ મોટા મોટું હશે. જુઓ તો છે કે નહીં ભાઈ? હા, તો એ લોકો શનિવાર વાળો શુક્ર અને શનિ એટલે શનિવારનું જે છે એ મોટું છે. કયું? તો 10 કલાક 15 મિનિટ અને મિત્રો 24 સેકન્ડ નું. ચાલો, આ મોટા મોટું. તો મિત્રો અમારી હવે ત્રુટી વધુ શેમાં છે? તો આ મોટા મોટું નાનું છે. આમાં ત્રુટી મળે તમને કે આમાં ગેપ કેટલો છે. તો મિત્રો પેલા તો 1 કલાક છે, અહીંયા મિનિટ છે ને સેકન્ડ છે. બધા સેકન્ડમાં ફેરવી નાખવાનું. પેલા ધ્યાન આપજો ખાસ. તો આપણને સીધો સેકન્ડમાં આન્સર મળે. તમને બધાય કેલ્સી કાઢો અને સેકન્ડમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો જો હું પણ પ્રયત્ન કરું, હું કેલ્સીમાં ભાઈ જુઓ. પેલા તો 12 કલાક એનું ફેરવીએ તો 12 કલાક એટલે કેટલા સેકન્ડ થાય? 1 કલાક એટલે 3600 એટલે 12 ગુણ્યા 3600 સેકન્ડ. એટલે મિત્રો આ તમારા સેકન્ડમાં જવાબ છે 12 કલાકનો. 12 કલાકનો જવાબ આવશે તમારે આ. તો શું આવે છે જોઈએ આપણે. જો મિત્રો બધાએ કેલ્સી કાઢ્યું છે? ઓકે. તો મિત્રો આનો આન્સર એટલે કે 12 ગુણ્યા તમારે કરો મિત્રો 3600 એટલે જવાબ આવે તમારે 43200 સેકન્ડ. એ લખવાનું 43200 સેકન્ડ. પછી મિત્રો કયો સમય છે? 1 મિનિટ છે. 1 મિનિટ ને ફેરવો એટલે મિત્રો 60 સેકન્ડ થાય એટલે એ ફેરી ગયું. અને 50 સેકન્ડ તો છે જ એટલે કઈ 50 સેકન્ડ ને કઈ ફેરવાની જરૂર છે નહીં. તો મિત્રો આનો આન્સર શું આવશે? તો અહીંયા લખીએ આપણે. તો આ 43000 ની જે છે 12 કલાકનું ફેરવ્યું સેકન્ડમાં 43200 વત્તા 60 વત્તા મિત્રો 50 એટલે મિત્રો આ કેટલા સેકન્ડ આવી જુઓ. તો મિત્રો ઈ સેકન્ડ આવશે આપણે વત્તા 60 કરીએ અને વત્તા આપણે કરીએ મિત્રો 50 એટલે આવે 43310. આ મિત્રો એક મોટા મોટો આન્સર. હવે આની વાત કરીએ. મિત્રો ફ્રી ગયો, આને કઈ જરૂર છે નહીં. તમારે ભૂસી કાઢો તો ભૂસી કાઢજો, બાકી તમે તારે રાખજો બુકમાં, કઈ વાંધો નહીં. આખે વ્યવસ્થિત ગણતરી કરો ત્યારે. હવે મિત્રો આપણે આની વાત કરવી છે. તો 11 કલાક એટલે 11 કલાક. તો મિત્રો 11 ગુણ્યા 1 કલાક થાય કે નહીં? તો કેટલા થાય? તો 3600 સેકન્ડ વડે ગુણવાના. બરાબર ને? 1 કલાક એટલે કેટલા? 60 3600 હે ને? તો મિત્રો કેટલો જવાબ આવે આનો એ જોઈએ આપણે. તો 11 ગુણ્યા મિત્રો આપણે શું કરીશું? તો 3600 કરો બધા. હાલો કીધું તમારે હું આવ્યો મિત્રો 39600 સેકન્ડ આવ્યું. આ ફરી ગયું કલાક. પછી 59 મિનિટ છે મિત્રો. આને સેકન્ડમાં ફેરવો તો 59 ગુણ્યા મિત્રો 60 કરવાનું. કેટલા આવે જોઈએ આ મિત્રો? 59 ગુણ્યા 60 કરો એટલે મિત્રો તમારા આવે 3540. અને મિત્રો 8 સેકન્ડ તો છે તે કઈ ફેરવવાની જરૂર નથી. મિત્રો બધાનો સરવાળો કરવાનો. 39600 સેકન્ડ વત્તા 3540 સેકન્ડ વત્તા 8 સેકન્ડ. તો મિત્રો આનો આન્સર આપણે જોઈએ. તમારે મિત્રો 43148 સેકન્ડ. તો મિત્રો આ બેની બાદબાકી કરો એટલે તમને શું મળે મિત્રો? ત્રુટી કેટલી રહી ગઈ એટલે અચોકસાઈ તમને મળશે કેટલી. તો મિત્રો બેની બાદબાકી તમે કરશો. કઈ બધાએ બાદબાકી? તો 160 સેકન્ડ જેવો તમારે 163 સેકન્ડ જેવો આન્સર આવશે. જો 162 સેકન્ડ આવ્યો મિત્રો આન્સર પ્લસમાં. તો મિત્રો 162 સેકન્ડ ની આમાં અચોકસાઈ છે. આ ચોકસાઈ વાળી ઘડિયાળ નો કહેવાય. એટલે આ જવાબ એટલી છે. હજી આપણે કમ્પેર કરવું પડશે ને બીજી ઘડિયાળની આ. બીજી ઘડિયાળમાં કેટલી છે એ જોઈએ. આમાં 162 સેકન્ડ મળી તમને. સીધો તમને આન્સર આવ્યો મિત્રો લખી જ નહીં શકે. પેલી ઘડિયાળ જે છે ને 162 સેકન્ડ ની ત્રુટી રહી જાય, બીજીમાં જે છે એટલા રહી જાય સંતી કે જેમ હોય એ. તમને એમ ઘણાને એમ થાય કે બાપ કેમ આવી ગયું? તો એ મિત્રો આ રીતે આવે છે આખે આખું. હવે મિત્રો આની વાત કરવાની આપણે. તો મિત્રો આ 10 50 ને 24 એમાં મિત્રો પેલા 10 કલાક ને ફેરવી આપણે સેકન્ડમાં 10 ગુણ્યા 3600 થશે. સીધું થઈ જાય. પછી મિનિટ લગાડી દો તો 10 ગુણાકાર છે ને એટલે સીધું થઈ જાય સેકન્ડમાં. બરાબર છે? મિનિટ લાગે એટલે 37000 પૂરું થઈ ગયું છે. 15 મિનિટ છે મિત્રો. 15 ગુણ્યા 8 કરીએ 15 મિત્રો 90 થાય એટલે 900 થાય. આપણે જો આવડે તમારે કરવાનું. આ તો તમને હું શીખવાડવા કરું છું. 14 સેકન્ડ તો મિત્રો 24 છે મિત્રો. 16 સેકન્ડમાં 16 સેકન્ડ જ રહેશે. તો મિત્રો તમારે ખાલી શું કરવાનું અહીંયા? તો આ 10 કલાક એટલે મિત્રો શું આવ્યું? કેટલા સેકન્ડ આવ્યું? તો 3600 સેકન્ડ આવ્યું. વત્તા આપણે બીજું કેટલું છે? તો 15 મિનિટ તેનું કેટલું સેકન્ડ આવ્યું? 900 આવ્યું મિત્રો. વત્તા મિત્રો 24 મૂકીએ તો મિત્રો આ બધાનો સરવાળો કરીએ તો જવાબ શું આવે? જુઓ તમે ભાઈ, જુઓ. કેલ્સીમાં તમે કરી શકો છો એવું કઈ નથી. હા
મૂંઝાતા નહીં કોઈ હો. તો 3600 વત્તા મિત્રો કેટલા 36000 સોરી મિત્રો 3600 નહીં 36000 છે જો અહીંયા વત્તા મિત્રો 900 એટલે મિત્રો આવશે 33900 વત્તા 24 એટલે 33924 એવું થાય ને 33924 સેકન્ડ. આ મિત્રો આન્સર આવ્યો મોટા અવલોકનનો. નાનું અવલોકન છે 10 કલાકને ફેરવવાની જરૂર નહીં 3600 થઈ જાય 14 ને ફેરવીશું આપણે એટલે મિત્રો અહીં 14 મિનિટ 14 ગુણ્યા મિત્રો 6 કરો એટલે તમારે જે આન્સર આવે એ શું આવે તો જુઓ મિત્રો 840 આવશે ને આ જે છે મિત્રો પાછો 53 તો 53 સેકન્ડ તો બરાબર કેટલા સેકન્ડ થાય તો 53 સેકન્ડ બરાબર 53 સેકન્ડ ને કઈ એનો કઈ થોડું કન્વર્ટ કરવાનું આવે તો મિત્રો અહીંયા સરવાળો કરીએ આપણે એટલે કે 3600 નહીં પણ 36000 વત્તા મારે જો તકલીફ પડે બોલવામાં 36000 છો અહીંયા આપજો ખાસ વત્તા 840 વત્તા 53 આ બધું સેકન્ડ માં ને મિત્રો આ ખાસ ધ્યાન આપજો બધું કેવા છે ઇન સેકન્ડ અને આનો આન્સર શું આવશે તો જોઈએ આપણે તો મિત્રો 36000 વત્તા 840 વત્તા 53 એટલે આન્સર આવે મિત્રો 36893 સેકન્ડ. મિત્રો બે ની બાદબાકી કરો ને તમે એટલે તમને મિત્રો આન્સર મળશે કઈક આનો 36924 માઈનસ 33893 આન્સર મળશે મિત્રો તમારા 31 સેકન્ડ ખાલી જુઓ. તો મિત્રો ટેક્સ્ટ બુકમાં આન્સર છે જો ખાસ છે. તો મિત્રો પહેલાની અંદર જે છે એટલો ગેપ રહે છે બીજાની અંદર મિત્રો એટલો ગેપ રહે છે મિત્રો ઘડિયાળ કઈ હાલ ભાઈ તમે વિચારો આની અંદર મિત્રો ખાલી 31 ની તૂટેલ 31 ની અચોકસાઈ રહી છે આની અંદર મિત્રો 162 ની અચોકસાઈ છે. તો મિત્રો ઘડિયાળમાંથી સારી કઈ તમને સીધી જ વસ્તુની વાત મળે મિત્રો કે આની અંદર ગેપ ઓછો છે એટલે મિત્રો ઘડિયાળ બે આપણે સીધી લેવાનો સિલેક્ટ કરશું કેમ કે આમાં ત્રુટી ઓછી રહેશે બરાબર છે. જ્યારે આમાં ત્રુટી કેવી આવે છે વધારે ટાઈમ જે છે એમાં કેવો રહે છે પાછળ. તો મિત્રો પહેલી ઘડિયાળ આપણે રહેશું નહીં એટલે પહેલી ઘડિયાળ જે છે એની કરતા બીજી ઘડિયાળ જે છે મિત્રો સારી છે વધારે કેમ કે 31 સેકન્ડ છે. જો અહીંયા 5 નો ગણન લાગે પાછો સેકન્ડ છો યસ આગો છે જો અહીંયા સેકન્ડ છે ઘણા કે 1200 1725 એમ નથી સેકન્ડ આગળ છે 500 નથી સેકન્ડ છે અહીંયા ક્યાં 500 ક્યાં સેકન્ડ છે ખાસ ધ્યાન આપજો આ લોચો કરતા નહીં. તો મિત્રો દાખલો નંબર 2.4 ને સોલ્વ થાય. હવે કોઈને આમાં પ્રોબ્લેમ છે લોચો છે કઈ સેલો છે કે નહીં આવો તમને આ તો લોચો કેમ પડ્યો એ ખબર ન પડી કઈ મને આમાં બરાબર છે. હાલો વાંધો નહીં જવાબ આપણે આગળ જોઈએ મિત્રો બીજું છે. હવે મિત્રો હજી એક ઉદાહરણ મેં એક કરાવેલું છે પણ છતાં પણ વિદ્યાર્થીઓ કહે છે તો આપણે કરાવી દઈએ એવું કઈ નહીં આપણને. ઉદાહરણ નંબર મિત્રો 2.12 એમ કહે છે સાહેબ બાકી છે હજી તો આપણે કરાવી દઈએ એવું કઈ નહીં. મેં એક લેક્ચરમાં કરાવ્યું હતું કદાચ 2.12 છે તમને કઈ નહીં પાછું એક વખત જોઈ લઈએ આવું વાંધો નહીં. ઘણા વિદ્યાર્થીઓ કેવી છે બાકી છે લોકો મને કીધું વાંધો નહીં મેં કરાવ્યું તો કરી મને એવો અંદાજ છે કરાવી રાખેલું છે વાંધો નહીં તો પણ આપણે મુસાફરી નહીં કરી કરાવી દઈએ બરાબર. જુઓ સાદા લોલકના ગોલકનો આવર્તકાળ મિત્રો આપેલો છે t બરાબર સૂત્ર આવું છે કે 2 પાઈ વર્ગમૂળમાં l ના છેદમાં g છે આવું બરાબર છે. 1 મિલીમીટર ની ચોકસાઈ એટલે એ શું છે મિત્રો તમને ખબર પડી કે ડેલ્ટા l છે ચોકસાઈ એટલે l ડેલ્ટા l આપ્યો 1 મિલીમીટર છે ખાલી. લંબાઈ l તમને મળે છે મિત્રો એ l આપ્યો છે અને 20 સેન્ટીમીટર મળે છે. તો મિત્રો આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડે તો 1 ગુણ્યા 10 ની -3 આ મીટર. હવે 1 મીટર ને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું છે 10 ની -3 હવે 1 મીટર છે કન્વર્ટ કરવું એટલે 10 ની વત્તા 2 સેન્ટીમીટર થાય. તો મિત્રો આન્સર તમારો આવે 1 ગુણ્યા 10 ની -1 સેન્ટીમીટર એટલે કે 0.1 સેન્ટીમીટર કહેવાય ને. જો તો 10 ની -1 એટલે 1 માં 10 થાય વત્તા એટલે 1 ભાગ્યા 10 એટલે શું આવે 0.1 આવે. જોઈ લેજો આ 1 સેકન્ડ વિભેદન શક્તિ એટલે કે ડેલ્ટા t મિત્રો એને આપી છે 1 સેકન્ડ આપી છે. ઘડિયાળના 100 દોલનો એટલે મિત્રો એ n સંખ્યા આપી છે દોલનોની આ કરાવેલો વાંધો નહીં પાછો કરાવીએ. સમય મિત્રો આપેલો છે તમને 90 સેકન્ડ નો છે. તો જીના મૂલ્ય કેટલી ચોકસાઈ નક્કી કર્યું છે જીના મૂલ્યમાં ત્રુટી કેટલી હતો તો કેટલી બાકી રહે છે બરાબર છે. તો આમાંથી મિત્રો તમારે જીના કરતા બનાવવો પડે તો જીના કરતા બનાવવા માટે એક તો સૂત્ર આપણે કાંઈ જાવું છે કે t બરાબર 2 પાઈ વર્ગમૂળમાં l બાય g છે. આ અચળ છે એટલે કઈ જરૂર નથી. બંને બાજુ મિત્રો પહેલા વર્ગ કરીએ કેમ કે ચોકસાઈ કે ત્રુટી જે છે મિત્રો અચળમાં ન હોય કોનામાં હોય ખાલી તો છલ જે રાશિ હોય એમાં જ હોય એટલે મિત્રો આપણે છલની જ વાત કરીશું. તો મિત્રો t² = l ના છેદમાં g ની વર્ગમૂળ નીકળી જાય. જેને મિત્રો કરતા બનાવેલી l ના છેદમાં મિત્રો t² આવે
તો મિત્રો આની અંદર તૂટી એટલે મિત્રો ડેલ્ટા જી ના છેદમાં જી આપણે જોઈએ છે લ્યો. તેથી મુકજો બધા. કેટલી આવશે તો ડેલ્ટા એલ બાય એલ ભાગાકાર પ્રમાણે મિત્રો આનો આવશે 2 ડેલ્ટા ટી બાય ટી. તમે સીધું મિત્રો આને ડેલ્ટા ટી અને ટી લઈ શકો. એલ એ પણ ડેલ્ટા એલ તમને આપ્યો છે મિત્રો, બરાબર છે. પરંતુ એક કામ કરીએ, તમારે આવર્તકાળ હશે મિત્રો અહીંયા. જો આને આવર્તકાળ ને આ સમય છે મિત્રો. એક સૂત્ર છે કે આવર્તકાળ જે છે એ આવું હોય કે ટી બાય એન હોય. દોરોની સંખ્યા અને સમય એને કહેવાય મિત્રો આવર્તકાળ. આવું ફોર્મ્યુલા છે. તો મિત્રો ડેલ્ટા ટી કોને કહેવાય? ડેલ્ટા ટી બરાબર મિત્રો ડેલ્ટા ટી બાય એન કહેવાય. એન નો બદલે ખાલી આ બે નો તમે મિત્રો આ કિંમત મૂકો તો મિત્રો આ શું છે? ડેલ્ટા એલ ના છેદમાં એલ વત્તા 2 ડેલ્ટા ટી ને તમે એવું મૂકો કે ડેલ્ટા ટી ના છેદમાં એન મિત્રો કિંમત એકમ સમયમાં થતા દોલનોના સંખ્યા જે છે ને એને આવર્તકાળ કહેવાય એવું છે. એકમ સમયમાં દોલનોની સંખ્યાને આવર્તકાળ કહેવાય. એટલે મિત્રો આ સૂત્ર આવે એકમ સમય એટલે તે લેવાનું, સંખ્યા n લેવાની, બરાબર છે. બીજું કઈ છે નહીં એટલું. તો છેદમાં n છેદમાં t બાય n આવે તો મિત્રો આ બે n ઉડી જાય, અહીંયા ગુણાઈ જાય, આ ઉપર ગુણાઈને ઉડે. સમજ પડી ગઈ ને? એ આપણે સીધું ઉડાડી દીધું. તો મિત્રો અહીં આવે તમારે આનું જે ઇક્વેશન આવે 2 ડેલ્ટા t ના છેદમાં t આવે. તો મિત્રો ડેલ્ટા l બાય l વત્તા 2 ડેલ્ટા t બાય t થઈ ગયું. કિંમત મૂકીએ મિત્રો તો આની જો તો 0.1 સેકન્ડ છે ડેલ્ટા l બાય l ની. તેથી મિત્રો ડેલ્ટા g બાય g તો સેટ થયો આપણે પછી આ મેળવવાનો છે ત્રુટી તે. તો મિત્રો આની કિંમત છે 0.1 જો છે કે નહીં, બરાબર છે. સેન્ટીમીટર છેદમાં l ની કિંમત તો કેટલી છે? તો 20 છે. તો 20 વડે ભાગીએ વત્તા 2 ડેલ્ટા t મિત્રો 1 સેકન્ડ છે છેદમાં 90. તો મિત્રો આનો જે આન્સર આવે તમે કરશો કેલ્ક્યુલેશન એટલે છેલ્લે મિત્રો તમારે 2.7 આવે 2.8 એનો રાઉન્ડ ઓફ કરવાનો એટલે મિત્રો તમારો આવશે 3%. તો મિત્રો જે આવે એ આનો આન્સર પછી 100 વડે ગુણવાનું પાછું બંને બાજુ એટલે તમારે એ આવશે તમારે ત્રુટી આવી. તો મિત્રો કેટલી ચોકસાઈ છે? 100 માંથી બાદ કરવાના ત્રુટીને એટલે 97% ચોકસાઈ તમે આપ્યું છે. ચોકસાઈ એટલે મિત્રો કઈ રીતે એને માપેલું છે? આ ત્રુટી છે. ત્રુટી બાદ કરી નાખો છે સાચું હોય 100% હોય કે નહીં. આમ જોઈએ તો માપન શક્તિ 100% હોય એમાં કેટલું બાદ કરવાનું? 3%. એટલે મિત્રો તમારે ચોકસાઈ આવશે કે તમે એક મસ્તીનું અવલોકન કહેતા. ચોકસાઈ એટલે હું શાંતિથી વ્યવસ્થિત રીતે મસ્તીનું તમે અવલોકન કઈ રીતે લીધેલું છે એને ચોકસાઈ કહેવાય મિત્રો, બરાબર છે. મિત્રો આ રીતે તમે આ કેલ્ક્યુલેશન કરી શકશો અને આ રીતે કેલ્ક્યુલેશન તમારે કરવાની છે, બરાબર છે. તો મિત્રો આપણે ઉદાહરણ નંબર જે છે છેલ્લે ઓલું છે આવર્તકાળ વાળું છે સોલ્વ કરી નાખ્યું છે મિત્રો. હવે આપણે ઉદાહરણ નંબર 2.13 જોઈએ. બાકી હતું આ, બરાબર છે. મેં તમને કીધું હતું રેશનમાં કરજો પણ હવે થયું હોય કે ન થયા હોય બધું. કોઈ ઘનની બધી જ બાજુનું માપેલું મૂલ્ય એટલે બધી બાજુ ઘન છે એટલે સમઘન છે, બીજું કાઈ નહીં. સમઘન કહીએ કાય કેવું હોય તો મિત્રો આપણું ઘર હોય એની જેવું, ઓરડો છે ને એની જેવું, બરાબર છે. એમ એક રૂમ ઓરસ સોરસ બધું હરખું જોઈએ એમ એને બધા એ વસ્તુ વાત છે. ઓરસ સોરસ કેવું જોઈએ? સરખું. એટલે કે લંબાઈ જેટલી એટલી પહોળાઈ એટલી ઊંચાઈ મિત્રો એમ. એટલે કે l બરાબર b બરાબર x ઇઝ ઇક્વલ ટુ તમને આપેલી છે વેલ્યુ 7.203 એટલે કે 7.203 બરાબર. એટલે કે મિત્રો બધું હરખું છે એટલે કે l જ શબ્દ થાય એમ. તો l જ બધી હરખી છે બાજુ, એને સમઘન કહેવાય. બાકી હરખી ન હોય તો કોઈ લંબઘન હોય, આ હોય તે હોય. એટલે આ l તો મિત્રો આ l ને આ l જ થાય એમ. હવે જે મિત્રો પ્રશ્ન છે એ જોઈએ. યોગી સાતકંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ અને કરશો. હવે કુલ ક્ષેત્રફળ આનું જોતું છે આપણે ઘનનું. તો મિત્રો ઘન જે છે એનું પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ આપણે એ ધારી લઈએ તો એ કેટલા, અને મિત્રો ઘનનું કદ એ આપણે મિત્રો કહીએ v વોલ્યુમ, બરાબર છે ને. એરિયા એટલે ક્ષેત્રફળ અને મિત્રો વોલ્યુમ એટલે કદ એ કેટલા એ પણ આપણે જોતું છે. શું કરીશું તો પહેલા તો આ એક ઘન છે, આ જેટલી છે એટલી જ આ હોય એટલી જ આ હોય એટલી જ આ હોય, આ હોય 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 ને આ હોય. બધી બાજુ કેટલી મિત્રો એક સરખી એમ. તમે ઘરની હારે મિત્રો એક આ દિવાલ હારે સરખાવો એટલે મિત્રો આ બાજુ તમારી થાય. આ પાછળની એટલે મિત્રો આની જે આ આગળનું છે ભાગ જે છે સોકઠું એની પાછળ જે છે આ ભાગની વાત થાય છે. આ ભાગનું સોકઠું જે છે ને એની એ આ ભાગ બોર્ડ છે. આ ભાગ જે છે મિત્રો આ તમે જે હું છું એની મારી સામેની બાજુનો ભાગ જે છે એ દિવાલ, બરાબર છે. આ મિત્રો ટેરેસ ટોપ વ્યૂ, આને કહેવાય મિત્રો બોટમ વ્યૂ, નીચેનો વ્યૂ. આવું જે છે એ પણ મિત્રો સરખો છે. મિત્રો આ એક આ એટલે કે મિત્રો આ બાજુનો જે દિવાલ છે તો મિત્રો ગણો તો સમઘન જે છે એ સરખે સરખી એટલે કેટલી બાજુ થાય. તો મિત્રો જોઈએ આપણે. જો પહેલી શરૂઆત કરીશું. પેલા મિત્રો મારી આ બાજુ એટલે આ એક, આ બાજુ એટલે 2, ઉપર એટલે 3, નીચે એટલે 4, મારી સામેની બાજુ એટલે 5 અને આ બોર્ડ વડે એટલે મારી પાછળની બાજુ એટલે 6. તો મિત્રો કુલ 6 બાજુ થાય. તો મિત્રો 6 બાજુની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરો તો તમને મિત્રો શું મળે?
ક્ષેત્રફળ મેળવો. એક બાજુ ક્ષેત્રફળ શું મળશે? તો લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ છે કે l સ્ક્વેર. તો એ કેટલી બાજુ? તો 6. તો 6 આખું કેટલું થાય? તો 6 ગુણ્યા l સ્ક્વેર. જો વિચારો તમે તમારી રીતે, બરાબર છે. તો ઘનનું લખીએ આપણે, ઘનની એક બાજુનું પૃષ્ઠફળ, પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું હોય મિત્રો? તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે l સ્ક્વેર હોય. એ કેટલી બાજુ મિત્રો? તો 1 2 3 4 5 6. તો 6 બાજુનું કેટલું? તો ઘન જે છે એની કુલ 6 બાજુ જે છે એનું ક્ષેત્રફળ is equal to 6l square is equal to 6l કેટલા મિત્રો? તો અહીંયા આપ્યું છે 7.203. એનો વર્ગ કરો એટલે કે મિત્રો વર્ગ એટલે હું બેનો હજી પાછો ગુણાકાર એમ, બરાબર છે. આપણે જોઈએ કેલ્સી માં ગણતરી કરીએ એટલે મિત્રો તમારા આન્સર આવશે એનો 7.203 ગુણ્યા 7.203 એટલે વર્ગ થઈ ગયો. ઓકે, તમારા આવશે મિત્રો 51 88 3 209 એને ગુણ્યા મિત્રો કેટલા છે? 6 છે. તો 6 કરી નાખો મિત્રો આવશે આન્સર 311. કેલ્સી ની અંદર મિત્રો આ કામ કરવાનું છે બધાએ, ખાસ ધ્યાન આપજો. મિત્રો તમારો આન્સર આવશે 311.29925 મીટર વર્ગ. આમાં એક મિત્રો મીટર તેનો વર્ગ છે એટલે મીટર થઈ જાય મિત્રો. ઓકે, હવે મિત્રો પ્રશ્ન જે છે તમારે યોગ્ય સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવાનો છે. અને મિત્રો ગુણાકારમાં જે છે કેટલા સાર્થક અંક છે? વધુ 1 2 3 ને 4 છે. તો મિત્રો આમાં 4 સાર્થક અંક આવવા જોઈએ. તો કેમ આવશે? તો જોઈએ, કેમ કે મિત્રો આ ગુણાકારનો નિયમ છે. જો 7.203 ગુણ્યા 7.203 આ અચળ નહીં ગણવાના, આને ખાલી ગણવાના. તો બે આ ગુણાકાર છો કે નહીં મિત્રો? આ વર્ગ છે એટલે ઓકે. તો મિત્રો કેટલા છે? તો 4 સાર્થક અંક છે. તો તમારે મિત્રોને 4 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું પડે. અચળને ગણવાનું નથી. આ 6 જે છે અચળ છે, એના સાર્થક અંક નથી ગણવાના. ખાસ સમજજો, જેની અંદર એકમ હોય એના સાર્થક અંક ગણજો, નકર મરાઈ નાખો, બરાબર છે. હવે આને જોઈએ, પાછળનું કરો તો શું થાય? કાઈ ન થાય. અહીંયા પાછળ આગળ બેસી કાઈ કરવાનું નહીં. એક હોય તો મૂકું મેળવવાનું, બેસીએ ન થાય, 9 છે થાય મીંડું, અહીંયા થાય તગડું. આપણે ક્યાં સુધી કરવાનું છે? તો 1 2 ને 3 4 1 2 3 4 અહીંયા સુધી આ ઝીરો કાઢી નાખો. મિત્રો 311.3 મીટર સ્ક્વેર આન્સર જોવાનું આવે છે. આવે તો સાચું, નકર ખોટું આવે છે. મેં જોઈ લીધું. હા, જોવું તો પડે જ ને આવે કે નહીં. તો મિત્રો આ તમને મળી ગયું ક્ષેત્રફળ. હવે મિત્રો કદની વાત કરીએ. હવે મિત્રો કદ એટલે v થાય. v એટલે મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે આ ભાગ ગુણ્યા આ કરો ને એટલે મિત્રો તમને આ સમઘન છે એનું તમને મિત્રો કદ મળી જાય. શું મળી જાય મિત્રો? તમને એનું કદ જે હોય તે મળી જશે. તો મિત્રો આપણે એક કામ કરીએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર l ઘન થશે. બીજું કાંઈ છે નહીં. તો કેટલી છે? 7.203 into 7.203 into 7.203. ઘણા કે સાહેબ લાઈનમાં લંબાઈ નહીં લઈ શરૂઆત કરવાના. લાઈનમાં લંબાઈ શું છે? l વત્તા l બરાબર 3l થાય. આમ નથી કરવાનું. l ગુણ્યા l કરવાનું છે. 3 વખત લંબાઈનો ગુણાકાર. કેમ કે અહીંયા પહોળાઈ છે, નકર જો પહોળાઈ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આવે. સમજી લેજો. અલગ અલગ હોય તો આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ મિત્રો આવે. એનું કદ સમઘનનું કદ જે છે એ 3 વખત લંબાઈનો ગુણાકાર આવે એટલે l ઘન થાય. પણ સમઘન નો હોય, લંબઘન હોય. કેવો હોય? લંબ. એટલે કે બધી બાજુનું માપ સરખું નો હોય મિત્રો, તો તમારે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરવું પડે કદમાં, બરાબર છે. ઓકે, તો મિત્રો આ ત્રણેયનો તમે પાછો મિત્રો ગુણાકાર કરો એટલે કેલ્સીમાં તમારે મિત્રો ગુણાકાર કરવાનો છે. તમને બધાને આપણે કીધેલું છે કેલ્ક્યુલેટર વાપરવાનું છે. આમાં નીટમાં ન વાપરવાનું, આમાં વાપરવાનું. 7.203 ગુણ્યા 7.203 ગુણ્યા 7.203 એટલે મિત્રો 373.714 એ આપણે લખી નાખ્યા. 373.71454 મીટર ઘન. મીટર ગુણ્યા મીટર કરો. યો મીટર ઘન થઈ જાય કે નહીં મિત્રો? આન્સર થઈ ગયો. હવે મિત્રો આની અંદર શું થશે? તો કદ જે છે જો કેટલા સાર્થક અંક? 1 2 3 ને 4 સુધી રાઉન્ડ ઓફ કરવાનું, કેમ કે ગુણાકાર છે. તો કરો 1 2 3 4 અહીંયા સુધી કરવાનું છે રાઉન્ડ ઓફ. તો હાલો આવે 4 ને કરો, કાઈ ન થાય. 5 ને કરો 21 ઉમેરાય. હાલો ઓકે. 8 ને કરો ઉમેરાય. હાલો ઓકે. અહીંયા થાય 5. અહીંયા હાલો ઓકે ન થાય, ઉમેરાય. સોરી અહીંયા 2. હાલો અહીંયા કઈ ન થાય, અહીંયા આવે આવું 373.7 મીટર નો ઘન. કેમ કે 2 કઈ ઉમેરાય નહીં ને મિત્રો. આ તમારે આવી ગયું વાયુ એટલે કદ. ઘનનું કેટલું જોતો છે આન્સર? 373.7 મીટર ઘન છે કે ટેક્સ્ટબુકમાં જોઈ લો રાઉન્ડ ઓફ કરતા.
બરાબર છે. તો મિત્રો આ રીતે આ દાખલો જે છે આપણે સોલ્વ થશે. મિત્રો આપણે હવે આગળનો દાખલો જોઈએ. બરાબર છે. દાખલા આમ જો તો મિત્રો હેલા છે. જો તમને બહુ વાંધો ન આવે તો અઘરા કઈ છે નહીં, કોઈને અઘરા લાગશે નહીં, લગાડવાના નથી આપણે. બરાબર છે. આને પછી મિત્રો દાખલો વાક્ય તો છે એમ મેં લેસનમાં આપ્યો તો પણ તમને ગીરો તો હોમવર્કમાં. બરાબર છે. કારણ કે જવાબ કેમ ગમ ભાષા લેશન હોમવર્કમાં આપ્યો તો. બરાબર છે. ઓકે હાલો 2.14 માં દાખલો તમને આપ્યો તો હોમવર્કમાં. 5.74 ગ્રામનો એક પદાર્થ એટલે તમને માસ આપ્યું છે. અને કેટલું આપ્યું છે એમ 5.74 ગ્રામ જી ગ્રામ છે મિત્રો, કિલોગ્રામ એ નથી. આપણે ફેરવવું નથી કાંઈ, જવા દો અંદર હાલ છે. પદાર્થ 1.2 સેન્ટીમીટર ઘન જેટલો અવકાશ ઓકે છે. મેં મિત્રો સેન્ટીમીટર ઘન કોણ એકમ હોય પેલા વિચારી લો. ઘન છે તો ઘન એકમ હોય મિત્રો કદનું. મિત્રો કદ તમને આપ્યું છે કે 1.2 સેન્ટીમીટર ઘન. બરાબર છે. મીટર ઘન એટલે કદ હોય તો સેન્ટીમીટર ઘન જે છે મિત્રો સીધીયસ એકમ છે. એનો સેન્ટીમીટર એકમ છે. સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ વાળો. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો. એટલે મિત્રો રો શોધવાની છે. બરાબર છે. રો એટલે શું તો તમને ખબર છે મિત્રો કે હવે ઘનતા લખી શકાય કે હવે ઘનતા રો બરાબર m/v આવું સૂત્ર છે આપણી પાસે. કોઈને ન ખબર હોય તો જોઈ લો. એટલે કે 5.74 ડિવાઈડ બાય 1.2 આનો આન્સર મિત્રો શું આવશે કોઈ કહેશે? કેલ્શિયમ માં કહેવાનું ભાઈ, કેલ્શિયમ જોઈન લેવાનું. 5.74 ભાગ્યા 1.2 એટલે આન્સર આવશે મિત્રો 4.783333 ને 3 એટલો આન્સર આવશે કે ગ્રામ ઉપરનો એકમ અને નીચેનો એકમ છે સેન્ટીમીટર ઘન ને -3 કરી નાખો ઉપર લખું ત્યારે. મિત્રો વાળા રાઉન્ડ ઓફ કરવાનું છે. લખ્યું છે કે યોગ્ય સાર્થક અંક સુધી ઘનતાને રાઉન્ડ ઓફ કરો. તેથી ઘનતા મિત્રો હવે ઘનતાને યોગ્ય સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવાની છે. મિત્રો કેમ કરાય? તો મિત્રો અહીંયા તમારે ભાગાકારનો નિયમ ને અલગ નિયમ છે કે અહીંયા મિત્રો પોઈન્ટ પછી એક સાર્થક અંક છે. તો અહીંયા મિત્રો તમારે પોઈન્ટ પછી એક રાખવાનો. બરાબર છે. તો શું થશે? તો જુઓ 3 કાઢ નાખો, 3 કાઢ નાખો, 3 કાઢો. ઓકે થાય નહીં એટલે અહીંયા આ કાઢવું પડશે. હાથનું થઈ જશે મિત્રો 1 ત્યાં અંદર એટલે 8 મિત્રો 4.8 ગ્રામ સેન્ટીમીટર -3 મિત્રો આ તમારે થઈ ગયું મિત્રો ભાગાકારનો. ગુણાકાર અને ભાગાકારના સરખા નિયમો છે, સરવાળા બાદબાકીના સરખા છે. બરાબર છે. મિત્રો આ પાઠ પતી ગયો. રાઉન્ડ ઓફ સુધી થઈ ગયું. ઓછામાં ઓછા 7 અંકમાં 2 છે એટલા સુધી કરવાનું રાઉન્ડ ઓફ. હવે પણ કરી શકાય એવું નથી. બરાબર છે. તમારે જો જવાબ છે યસ છે 4.8. ઓકે. તો મિત્રો આની અંદર ઓછામાં ઓછા 2 છે. જ્યાં સુધી ઓછા હોય એટલે લેવાના. લાઈન કેટલા છે? 2 છે. પોઈન્ટ પછી એટલે કે 2 સાર્થક અંક સામે જુઓ છે કે તો 2 સુધી આપણે રાઉન્ડ ઓફ કર્યો 4.8 તમારા મિત્રો આ જવાબ પતી ગયો. હવે આની પછી આગળ મિત્રો આપણે જે છે જોઈશું બીજું. બરાબર છે. તો મિત્રો આજે જે હોમવર્ક આપણે આપી દઈએ તમને કે લેક્ચર નંબર 24 એક વખત લખવાનું હોમવર્કમાં. બરાબર છે. અને એક વખતમાં ભાગ્યરૂપમાં તો લખો છો એટલે 2 વખત પૂરું થાય આમ જોઈએ તો પાછા. અને એક વખત લખવાનું લખાયું ભાગ્યરૂપમાં નહીં મિત્રો, હોમવર્કમાં તો અલગથી રહે જ. મિત્રો આજે આપણે એટલું રાખીએ. આગળનો જે છે મિત્રો આપણે આવતા લેક્ચરની અંદર પાછું જોઈશું. બરાબર છે. તમે મૂંઝાતા નહીં તમતા. હા બરાબર. આપણે પૂરું કરીશું આખું ચેપ્ટર કમ્પ્લીટલી. બરાબર છે. ઓકે. તો મિત્રો આજે આપણે એટલું આ રાખીએ છીએ. ઓકે.